આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. અલ્લાહ આપની બધી દુઆઓ કબૂલ કરે, આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. બકરી ઈદના પવિત્ર અવસરે હેવર ટીમ તરફથી તમામ શ્રોતાઓને હાર્દિક શુભકામના. હું ભૂમિ ચોકસી. આજના કચ્છમિત્રના પ્રથમ પાને સમાચાર છે કે વ્યાજ દરમાં 0.50% ઘટાડો, લોન સસ્તી થશે. આરબીઆઈની આર્થિક નીતિ સમિતિની 3 દિવસની બેઠકમાં ફેંસલો. સળંગ ત્રીજો ઘટાડો થતાં વ્યાજદર 5.50% થયો. CRRમાં ઘટાડો. કચ્છમિત્રના અંતિમ પેજ પર સમાચાર છે કે બપોરા યોજનામાં રાજ્ય સ્તરે પડઘો, ખર્ચમાં મોટો વધારો. એક સમયે પાર્લે બિસ્કિટના પેકેટ કરતાં ઓછા ખર્ચે એટલે કે ₹2.88 અપાતું હતું ભોજન, હવે 2 તબક્કે ખર્ચમાં બદલાવ લાવી પ્રત્યેક વિદ્યાર્થી દીઠ ₹8.11 અને ₹11.62 કરાયા. અઠવાડિયે વાનગીઓમાં પણ સુધારો કરાયો. મધ્યાહન ભોજન પહેલા ₹5 સવારે અપાય છે નાસ્તો. કચ્છની સરકારી પ્રાથમિક શાળાના 2.5 લાખ છાત્ર માટે લાભ. હવે રાપર અને લખપત જેવા તાલુકામાં વ્યવસ્થા સ્વૈચ્છિક સંસ્થાઓને સોંપવા તૈયારી. કચ્છમિત્રના અંદરના એક પાને સમાચાર છે કે તમામ A1 તારલાઓનું સન્માન કરનારો કચ્છ પ્રથમ જિલ્લો. શિક્ષણ તંત્ર અને જ્ઞાનવેલીના આયોજનમાં જિલ્લા કલેક્ટર અને એસપીના હસ્તે 720 છાત્ર સન્માનાયા. અમી કારિયા. દિવ્ય ભાસ્કરના અંદરના પાને હેડલાઇન છે, કચ્છમાં એસટી વિભાગને 314 કંડક્ટર ફાળવાયા. ફરજ પૂર્વે તાલીમબદ્ધ કરાશે. 5 દિવસ સુધી થિયરી અને પ્રેક્ટિકલ સમજ આપવામાં આવશે. અન્ય એક હેડલાઇન છે, ભુજમાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ. કચ્છમાં વન વિભાગ દ્વારા 40 લાખ રોપાનું વિતરણ તથા 9 લાખ રોપાનું વાવેતર કરાશે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને અન્ય એક હેડલાઇન છે, ભુજ અમદાવાદ રેલમાં વધુ 2 સ્ટોપ ઉમેરાયા. નમો ભારત રેપિડ રેલને 9મીથી આંબલી રોડ, સાણંદમાં સ્ટોપેજ. હું મનોજ સોની. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે માંડવીમાં શેઠના ઘરમાંથી 4,70,000ની ચોરી કરનારો નોકર ભુજથી પકડાઈ ગયો. ભુજ કેમ્પ એરિયાના ચોરને એલસીબીએ બસ સ્ટેશન પાસેની દુકાનમાંથી મુદ્દામાલ સાથે પકડ્યો. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે ઇન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત પોસ્ટ કરી ઠગાઈ કરે તે પૂર્વે જ ચીટર ઝડપાઈ ગયો. 2ના 6 લાખ અને 3ના 9 લાખ આપવાની લાલચ આપી હતી. એસઓજીએ ભુજના કેમ્પ એરિયામાં રહેતા ઈસમ સાથે ગુનો નોંધ્યો. અન્ય એક સમાચારમાં કચ્છ માટે ખાસ શિક્ષક ભરતીમાં સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપો. અગાઉ બોન્ડનો નિયમ 5 વર્ષમાં રદ થયો હતો. 50% અગ્રતા આપવામાં આવે તેવી લોક પ્રતિનિધિઓ પાસે ઉમેદવારોની માગ. હું જયેશ રાવલ. સંદેશમાં અંદરના પાને સમાચાર છે, ભુજમાં બાકી રાશન કાર્ડ ધારકો માટે 9 જૂનથી E-KYCનો કેમ્પ યોજાશે. રાશન કાર્ડ ધારકે ટોકન પ્રમાણે સ્લોટ વાઇઝ મામલતદાર કચેરીએ જવાનું રહેશે. કેમ્પ માટે સંબંધિત વ્યાજબી ભાવના દુકાનદારોને ટોકન આપી દેવાયા. સંદેશના છેલ્લા પાના પર રાશન કાર્ડથી અનાજ લેતા લોકો માટેના સમાચાર. પોસ્ટની રેશન કાર્ડ E-KYC હોમ સર્વિસ 30 જૂન સુધી લંબાવાઈ. સંદેશમાં અંદરના પાને બીજા એક સમાચાર છે, ભુજની પોલિટેકનિક કોલેજમાં પ્રવેશ માટે 10મીએ દ્વિતીય સેમિનાર યોજાશે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પડતી મુશ્કેલીઓનું માર્ગદર્શન અપાશે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, કોર્સની ચોઈસ કેવી રીતે કરવી તે સમજાવાશે.
સંદેશમાં હવામાન સમાચાર 41 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ અને રાજકોટ રાજ્યના સૌથી ગરમ મથક. વાતાવરણમાં આવેલા બદલાવથી પવન મંદ પડ્યો. ભુજ મહત્તમ 39.6, નલિયા 35.2, કંડલા પોર્ટ 38.2 ડિગ્રી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર